ત્રાપસ લઈ ગયો તમને એમ તો તળાજા લઈ જાય અને ભૂરીને ક્યાં વળગા પાવા જાવ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દઈશો તો બધાને જય માતાજી જય વેલનાથ. તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરીએ છીએ. વાગી ગયા છે બપોરના કારણ કે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે તો અત્યાર સુધી કંઈ કરતા નહોતા. આજે હતી વરસાદને એવું, આજે તો વરસાદ નહોતો, 2 દીઠા વરસાદ બહુ આવ્યો, બહુ એટલે કાલ આખો દી ચાલુ કર્યો. આજ તો વિરામ રળાયું વિયેવા છે અહીંયા ઘરે આવ્યા એટલે તરત આનો કંઈક સારો કામ તો સીધું જ પડે ને. પાણી ખાલી છે તો પાણી ભરવા જવાનું કીધું તમને, બીજું શું કીધું મેં? પાણી કઈ આમતો આવે ત્યાં ત્યારબાદ તું ગાડી ઉપર બાંધવા માંડ. હું ગાડી ઉપર ગાડી ઉપર ત્યારબાદ બાંધવા માંડે એટલે પાણી આવી જાય. હું ગાડી ઉપર બાંધું, ચડાવશે કોણ? અહીંયા છોડાવશે કોણ? એ તો આવી જાય ગયા ઘા. હા તો હાલો. પાણી ભરવાનું કીધું તો ન સારું લાગ્યું. જો ગાડી તો બાંધ લે, ગાડી તો બહાર કાઢ. હાલો તો આપણે ગાડી બહાર કાઢી પાણી ઓલી ગાડીમાં ઠેલો છે એટલે એ કેનથી કાંઈ ભરાય નહીં, 2 કેન આવે નહીં. એટલે જો આ 2 કેરબા લઈને જવાના એટલે આ ગાડીથી જવું પડે. તો પાણી ભરવા લાગી ગયા છે હવે, અને આપણે જો નાય તેમ કમ્પ્લીટ થઈ ગયા છે. અમારી ત્યાં સિંગ બાકી છે, સિંગ ખાવી હોય એ આવી જાય. જો બધા તારમાં ખાતી નથી, લગભગ અમારા 2-3 ગામડામાં જ કરે છે ઓળણ સિંગ, બીજે તો ક્યાંય કરતાય નથી. તો મળતી તો હોય પણ વેચતી એમ, અને અમારે તો જો કામે જાય એટલે લેતા આવી. ને જો એ ક્યારબા બાંધવા લાગી ગયા છે. કેમ કે પાણી એને ભરવાનું એ કારણ કે અમારે ડબલ પટ્ટીનો રોડ ભરવા જવાનું, ડબલ પટ્ટીનો રોડ વટીને તળાજા મવા ભાવનગર હાઈવે છે એ વટીને અમારે પાણી ભરવા જવાનું. એટલે અને જાતા જ તે જો કે પહેલાં અહીંયા રહેતા એટલે, પણ હવે આપણને મગજનો દુખાવો છે ને એટલે આપણને પાણી વજન ઉપાડવાની બિલકુલ ના પાડેલી છે. એટલે આપણેથી કાંઈ વજન ઉપાડતો નથી એટલે આપણે પાણી ભરવા નથી જતા. અને મોહિતભાઈ આવી ગયા છે, બાળ કપાવી આવ્યા છે, મસ્ત મજાના થઈ ગયા છે. કાં જોઈ લો આવા હું કપાવ્યા, આવા જો તો આ કપાવ્યા ન કપાવ્યા એવું લાગે. ફેશન છે, ફેશન. ફેશન કાંઈ નથી, ફેશન છે. થોડાક દીધા છે તો પાછા સાહેબ કહે છે કે આ કપાવી નાખો. એમને ક્યાં બધા છોકરા એમ જ કપાવીને આવે તોય કાંઈ ન કહે સાહેબ. કાંઈ નહીં તો કે છે થોડાક દીધા છે તો પછી શું કરશું? મોટા થવા દે પછી હરખા કરતો એમ કહેશો. બગા કેમ આવે છે? સાયકલ આવી છે? નહીં, ઊંઘ આવે, રાતે જાગતા હોય. જાગતા હોય. આજે અમારા ઉત્તમભાઈ મોહિતભાઈ ગયા નથી,
કેમ કે ઉત્તમભાઈને કાનમાં શાક આવતા હતા. તો ઉત્તમભાઈ આવી ગયા. ઉત્તમભાઈને કાનમાં શાક આવતા હતા ને એના પપ્પાને મજા નહોતી એટલે આજ નિશાળે ગયા નહોતા. અને આજ બે બારું ઘેરે છે એટલે વાળ કપાઈ આવ્યા. અને આમે તે સાહેબે વાળ કપાવવાનું કીધું હતું. જો કે કપાઈ તો નાખ્યું જ છે એ, પણ આજકાલે ટાઈમ નહોતો જો એવું હતું, ઓળા તોડવા જતા એટલે. અને અમારા અહીંયા વાળ કપાવવા ત્રાપસ જવાનું એટલે વાળ કપાવવા આજ છાયરે બારું ક્યાં થાય એટલે કપાઈ આવ્યા છે. હવે કાલથી નિશાળ જશે. હવે મજા આવી ગઈ ને ભાઈ? હે કાનમાં શાક આવતા મોડા પડી ગયા? કાનમાં શાક આવતા થાય મોડા પડી ગયા છે. તો કાલથી નિશાળા વ્યા જશે. અને જો સિંગ ખાવા લાગી ગયા છે ભાઈ. અને હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબર હવે મળી પાછા. થઈ ગયો છે અમારો ઉત્તમ મોહિતભાઈનો પોપટ. હા, કે તમને એમ હતું કે અમને વાળ કપાવવા તળાજે લઈ જાય એવું હતું ને, પણ કાંઈ તળાજે વાળ કપાવવા લઈ ન ગયો. ક્યાં મોટો ભાઈ ક્યાં લઈ ગયો વાળ કપાવવા? કોણ હતું? અમદાવાદ વાળ કપાવવા. અમદાવાદ જવાનું હતું એને ભાઈ અમારા પૂરીને અમદાવાદ વાળ કપાવવાના હતા, પણ પોપટ થઈ ગયો છે બધાને એટલે અમારો જો હા ભાઈ અમારે શેનું નામ ખાસું અશ્વિન, પણ એને બીજા ભૂલકના નામે બધા ભૂરી કહે એટલે એને બધા ભૂરી કહે. કા અને અમારો ઉત્તમભાઈ જો અહીંયા સોટલો લેવાનો છે. હા જો અને અહીં પાછળ જો હા આ સાખી જશે તો ઈ સાંભળી લેવાનું ને સાહેબ પાછો સાહેબ અસ્તરો લઈને અહીંયા ટકો કરી નાખ્યો તો આવા આપણા આવા શકલ છે ને એને અમદાવાદ વાળ કપાવવા જાવું હતું. બોલ એને ક્યાં કપાવવાના? હા પણ બુરાને જવાનું હતું હા એટલે શાયરે બારું ગયા હતા આજે વાળ કપાવવા. અને જો આવા કાક કપાવીને આવ્યા છે. તો આ બધાનો થઈ ગયો છે પોપટ. હા એટલે ઓલરે આવ્યો હતો કે આ લઈ જાય આમ, પણ એ બધા આયા જઈને કપાવીને વી આવ્યો. તો હા નહીં તળાજે ક્યાં તરાપ લઈ ગયો ને એ બધાને. અને અમારા ભૂરીને તો જવાનું હતું અમદાવાદ વાળ કપાવવા એવું તો થઈ ગયો છે બધા પોપટ. તો આ સાથે હવે તમને વિડીયો હવે તો આપણો વિડીયો અહીંયા પૂરો કરશું. હા તો આજમાં તો આ બસ એટલું જ હતું. તો કાલમાં મળશું નવા વિડીયો સાથે, નવી ઉમંગ સાથે. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું કાલે નવા વિડીયો સાથે.